આજે આપણે ખરેખર ઘણા ખુશી છીએ કે આજે આપણે ગુડ ફ્રાઈડે, ભલો શુક્રવાર, તેની ઉજવણી કરીએ છીએ અને પ્રભુનો આભાર માનીએ છીએ કે ખ્રિસ્તના દુઃખસહન સપ્તાહની સભાઓમાં આપણે આજે છઠ્ઠી આ દુઃખસહન સપ્તાહની સભા કરી રહ્યા છીએ અને વિશેષ કરીને આ દિવસ એટલો બધો પવિત્ર છે અને આપણા માટે ખરેખર બહુ ભલો શુક્રવાર છે કે આપણી ભલાઈને માટે, આપણા ઉદ્ધારને માટે અને આપણા છુટકારાને માટે, આપણે નવું જીવન આપવાને માટે પ્રભુ ઈસુએ વધસ્તંભ ઉપર પોતાનું અમૂલ્ય લોહી વેવડાવ્યો. આ આપણા પાપોને માટે ભારે શિક્ષા વેઠી અને પોતાનો પ્રાણ આપ્યો અને વધસ્તંભ ઉપર જે તારણનું કાર્ય, ઈશ્વરની તારણની યોજના એ પૂર્ણ કરી, સંપૂર્ણ કર્યું અને પ્રભુએ કહ્યું કે સંપૂર્ણ થયું છે. ઇટ ઇઝ ફિનિશ્ડ. આ સંપૂર્ણ થયું છે. જે કાર્ય આપણા તારણને માટે, ઉદ્ધારને માટે ઈશ્વર પિતાએ તેમને હાંસલ કરવાને માટે આ પૃથ્વી પર મોકલ્યા હતા, એ તેમણે પૂર્ણ કર્યું ગુડ ફ્રાઈડેના દિવસે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. અને ત્યારે ખરેખર આપણે બહુ જ હૃદયના ઉમળકાથી, પુષ્કળ લાગણીથી ખરેખર આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. પૂરા ભાવ વિભોર થઈ જઈને પ્રભુની સ્તુતિ અને આરાધના કરીએ છીએ. અને અત્યારે આપણે આ ગુડ ફ્રાઈડેની સભાની અંદર આપણે આગળ વધીએ છીએ. અને ત્યારે આવો આપણે પ્રાર્થના કરીએ અને આપ સર્વનો પ્રભુ ઈસુને નામે હું આવકાર કરું છું. આ ભલા શુક્રવારની સભાની અંદર પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, ખરેખર અમે આભાર માનીએ છીએ પ્રભુ, ભલા શુક્રવારને માટે, ગુડ ફ્રાઈડે માટે કે વધસ્તંભ ઉપર પ્રભુ તમે અમારે સારું ગયા, ત્યાં જડાઈ ગયા. આ અમારે માટે પ્રભુ તમારો પ્રાણ આપ્યો. આ તમારું અમૂલ્ય લોહી વેવડાવ્યો. આ તમારા લોહીનું એક એક ટીપું વેવડાવવામાં આવ્યો કે જે દ્વારા પ્રભુ અમને પાપોથી શુદ્ધ કરીને, પાપોની માફી આપીને, અમને તારણ આપીને, નવું જીવન આપીને પ્રભુ તમે અનંતકાળનું જીવન આપ્યા. પ્રભુ અમે ખરેખર અંતઃકરણથી પ્રભુ આ ભલા શુક્રવારને માટે, ગુડ ફ્રાઈડે માટે કે પ્રભુ ઈસુ અમારે માટે પોતાનો જીવ આપ્યો કે જેથી અમને જીવન મળે ને પુષ્કળ જીવન મળે. તેને માટે અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને માટે પ્રભુ આ ભલા શુક્રવારની સભાને, અમારી જાતોને અને પ્રભુ અમારી સમક્ષ પ્રભુ તમારી સ્તુતિ આરાધનાના ગીતો લાવનાર, ગાનાર અને એ સર્વને પણ પ્રભુ તમારો આશીર્વાદ આપો. પ્રભુ જે બાઇબલ વાંચનાર છે તેમને પણ પ્રભુ તમારો આશીર્વાદ આપો. અને આજની વચનની સેવાને પણ પ્રભુ તમે અમારા આત્મિક વૃદ્ધિને માટે પ્રભુ તમે આશીર્વાદિત કરો. ફરીને એક વખત પ્રભુ આ સભામાં જોડાનાર, તમારા વચનો સાંભળનાર દરેક વિશ્વાસીઓને, વાલાઓને તમારા પુષ્કળ આશીર્વાદોથી ભરજો. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છે. ઈસુને નામે માગીએ છે. આમેન, આમેન, આમેન. ફરીને એક વખત ઈશ્વરનો આભાર માનું છું આપને માટે કે આપ આ દુઃખસહન સપ્તાહની સભામાં તમે આ રીતે જોડાઈ શક્યા છો. અને આ રીતે આપણે આ ઓનલાઈન દુઃખસહન સપ્તાહની સભા દ્વારા અનેક દેશોની અંદર, અનેક ઘરોની અંદર, અનેક શહેરોની અંદર, ગામડાઓમાં આપણે આ પ્રભુ સાથેની સંગત લઈ જવાને માટે સક્ષમ બન્યા છીએ. પ્રભુની સ્તુતિ થાવ. અને આજે પ્રભુનો આભાર માનીએ છીએ ફરીથી કે અમેઝિંગ ગ્રેસ ના સૌજન્યથી અને શાયલો વર્શિપ ગ્રુપ તરફથી જે કંઈ આપણી સમક્ષ પ્રભુના એ સ્તુતિ આરાધનાના ગીતો લાવવામાં આવશે. સુશીલભાઈ ક્રિશ્ચિયન, ખરેખર એમની અથાગ મહેનત અને એમની સહાયને માટે આભાર માનીએ છીએ કે આ બધું તેઓ આપણે માટે પોસિબલ કરી રહ્યા છે. પ્રભુની સ્તુતિ થાવ. અને આપ સર્વને
અને દરેક આપણી સાથે જોડાનાર બધા લોકોને પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપો. વળી આપણે આભાર માનીએ છીએ દાનિયેલ ભાઈનો પણ, કે જેઓ પ્રભુના વચન આપણી સમક્ષ વાંચવાના છે આજે. પ્રભુ તેમને પણ પુષ્કળ આશીર્વાદિત કરે. પ્રભુ તેમને એમ ઈશ્વરના મહિમાને માટે વાપરે અને સતત પ્રભુ એમની સાથે ને પાસે રહે. ફરીને એક વખત ક્વાયરની અંદર પણ જોડાયેલા બધા જ ભાઈ બહેનોને પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપે. અને વિશેષ કરીને પ્રભુના સેવક જોન્સનભાઈ, ક્રિશ્ચિયન અને તેમની સાથે બધું જ આખું ક્વાયર અને સુશીલભાઈ ને બધાને પ્રભુ પુષ્કળ આશીર્વાદિત કરે અને ઈશ્વરના મહિમાને માટે વાપરે. આપ સર્વને માટે પ્રાર્થના કરતા પ્રભુના હાથોમાં આ સભાને સોંપું છું. ઈસુને નામે માગીએ છે. આમેન. આમેન.
અને ઈશ્વર પિતાના નામમાં હું આપ સર્વનો આજે બાઇબલ વંચનમાં આવકાર કરું છું. આજનો દિવસ પ્રભુ આપણને દોરે તથા ચલાવે અને તેમના આપેલા વચનોને સમજવાના માટે આપણને કૃપા આપે. આમેન. હિબ્રુઓને પત્ર તેનો 9મો અધ્યાય 11મી કલમથી 22મી કલમ સુધી. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના રથથી નહીં, પણ પોતાના જ રથથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રથ તથા વાછરડીની રાખ આ પવિત્ર પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પાનનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કર્મોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારાના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે, અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે. માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મરણ થવાની અગત્ય છે. કેમ કે વસિયતનામાનો અમલ માણસના મરણ પછી થાય છે, તો કરનાર જીવે છે ત્યાં સુધી તેનું વસિયતનામું કદી ઉપયોગી હોય. એ પ્રમાણે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી. કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, કિરમજી ઊન તથા ગુફા સહિત વાછડાનું તથા બકરાનું રક્ત લીધું ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે જે કરાર દેવે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે. વળી તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સગળ પાત્રો પર રક્ત છાંટ્યું હતું. નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. આમેન. વચન આપણી આગળ વાંચવામાં આવ્યું. એ વચનમાંથી અને બીજા વચનોમાંથી જે વિષય ઉપર આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુના લોહીનું સામર્થ્ય, પ્રભુ ઈસુના લોહીનું સામર્થ્ય. પ્રભુ ઈસુના લોહીમાં ખૂબ જ મોટું સામર્થ્ય રહેલું છે. આ પ્રભુ ઈસુના લોહીમાં ખૂબ જ મોટું સામર્થ્ય છે. અને ત્યાં હિબ્રુનો પત્ર તેનો 9મો અધ્યાય અને તેની 14મી કલમ આ પ્રમાણે આપણને જણાવે છે. હિબ્રુ 9 અને 14. તો ખ્રિસ્ત જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હૃદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરે છે કે છે. આ ઈસુનું લોહી, ઈસુનું રક્ત કે છે તમારા હૃદયને શુદ્ધ કરે છે, અને કે છે કે નિર્જીવ કામોથી એટલે કે પાપોથી કેટલું બધું વિશેષ એ શુદ્ધ કરનારું લોહી છે. આ પ્રભુ ઈસુના લોહીમાં જબરજસ્ત પરાક્રમ અને સામર્થ્ય છે. અને પહેલી બાબત આપણે જોઈએ કે પ્રભુ ઈસુના લોહીનું સામર્થ્ય વ્યક્તિના જીવનને બદલી નાખે છે. હા, એ વ્યક્તિના જીવનને બદલી નાખી શકે છે. સાઉલ, નવા કરારની અંદર સાઉલ કે જે ખૂની હતો અને વિશ્વાસીઓની સતાવણી કરતો હતો અને લોકોને ઘરે ઘરેથી ઢસડીને લઈ આવીને મારતો હતો અને શરૂઆતની મંડળીની સતાવણી કરનાર, હા, એ દમસ્કસ જઈ રહ્યો હતો સતાવણી કરવાને અર્થે, અને માર્ગમાં રસ્તા પર પ્રભુ ઈસુનો ભેટો થઈ ગયો અને એ પ્રભુ ઈસુના લોહીના સામર્થ્યના સંપર્કમાં આવ્યો અને એનું તરત જ બદલાણ થઈ ગયું. હા, સાઉલમાંથી પાઉલ એવું એનું બદલાણ થઈ ગયું. અને એવું તો બદલાણ થયું કે એણે જીવનમાં નિશ્ચય કર્યો. હા, શું નિશ્ચય કર્યો? 1 કોરિન્થી 2:2.
પહેલો કોરિન્થી 2:2, કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલા તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કઈ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો કે છે. હા, કે જે ઈસુ વધસ્તંભે જડાયેલો, તેનું બલિદાન અને તેનું લોહી એ સિવાય હું બીજું કઈ ન જાણું એવો કે છે મેં નિશ્ચય કર્યો. હા, પ્રભુ ઈસુના લોહીમાં જબરજસ્ત સામર્થ્ય છે અને સાઉલમાંથી પાઉલ એનું બદલાણ થઈ ગયું. ત્યારબાદ આપણે જોઈએ છે લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય, તેની 40 થી 43મી કલમ. લુક 23, 40 થી 43. અને ત્યાં વધસ્તંભ ઉપર પેલો મરતો ચોર છે અને આ મરતો ચોર એ પ્રભુ ઈસુના લોહીના સંપર્કમાં આવ્યો અને ઈસુના લોહીના સામર્થ્યના સંપર્કમાં આવવાથી તમે જો કે એનું બદલાણ થઈ ગયું. એક ગુનેગાર હતો, એક લૂંટારો હતો, ચોર હતો અને બાઇબલ કહે છે કે એણે ત્યાં ઈસુના માથામાંથી ને આખા શરીરમાંથી જે લોહી પડતું હતું એ જોઈ રહ્યો હતો. અને ત્યાં લુક 23:40, પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું, તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી? હા, આ 40 ને 41મી કલમમાં આ મરતો ચોર પોતાના પાપની કબૂલાત કરે છે, પોતાના ગુનાઓનો એકરાર કરે છે. અને 41મી કલમ, આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ કે છે, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. હા, આપણે તો ગુનાઓ કર્યા છે, એના લીધે આપણે આ વેઠવું પડે છે. પણ એમણે એટલે કે ઈસુએ કંઈ પણ ખોટું કર્યું નથી અને આ રીતે પોતાના પાપની કબૂલાત કરી, એકરાર કર્યો. અને 42મી કલમ, તેણે કહ્યું કે હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભાળજો કે છે. અને ઈસુએ તેને કહ્યું, હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હા, એક નાશમાં જનારો દોષિત વ્યક્તિ, એક ચોર અને ગુનેગાર એ ઈસુના લોહીના સંપર્કમાં આવ્યો અને ઈસુના લોહીનું સામર્થ્ય એટલું બધું કે એનું બદલાણ થઈ ગયું અને નાશમાં જનાર આ દોષિત વ્યક્તિ એ પારાદેશમાં રહેનાર સંતમાં ફેરવાઈ ગયો. કેટલું બધું અજાયબ જેવું. આ સંતમાં ફેરવાઈ ગયો. અને બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 17મી કલમ બાઇબલ આ પ્રમાણે કહે છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જો કોઈ માણસ, કોઈ વ્યક્તિ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. ઈસુના લોહીનું સામર્થ્ય એટલું બધું છે કે એ વ્યક્તિને નવી બનાવી દઈ શકે છે. હા, ઈસુનું લોહી કોઈ પણ વ્યક્તિને બદલી નાખી શકે છે, ગમે તેવો ખરાબમાં ખરાબ માણસ કેમ ન હોય. પણ જો પ્રભુ ઈસુના લોહીના સંપર્કમાં આવે તો એનું બદલાણ થઈ જાય છે. અને એટલે યશાય 1:18 કહે છે, યશાય 1:18, યહોવા કહે છે, આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. જો તે કિરમત જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. હા, તમારા પાપ ધોઈ નાખવામાં આવશે, તમારું જીવન બદલાઈ જશે અને તમે નવી વ્યક્તિ બની જશો. અને એટલે પ્રભુ ઈસુના લોહીનું સામર્થ્ય વ્યક્તિના જીવનને બદલી નાખી શકે છે. બીજી બાબત કે પ્રભુ ઈસુના લોહીમાં જીવન આપનારું સામર્થ્ય છે. પ્રભુ ઈસુના લોહીમાં જીવન આપનારું સામર્થ્ય છે.
તમે જો કે જીવનનો સ્ત્રોત એ લોહીમાં છે, અને આપણી જે વેઇન્સ અને આર્ટરીઝ છે, આપણી નસો, એમાં લોહી ફરે છે ને વહે. જો એ લોહી ફરતું બંધ થઈ જાય તો તરત જ એ વ્યક્તિનું મરણ થઈ જાય છે. અને એટલે લોહી એ જીવન આપે છે. પ્રભુ ઈસુના લોહીમાં જીવન આપનારું સામર્થ્ય છે. અને વાલા મિત્રો, જ્યારે ઈસુનું લોહી એ વ્યક્તિના પ્રાણ અને આત્મા ઉપર લગાડવામાં આવે છે તો એ વ્યક્તિ બદલાઈ જાય છે, એને જીવન મળે છે, અને તે જે બીજું મરણ છે, જે નરક છે, એનાથી એ છુટકારો પામીને જીવન પામે છે. જીવન પામે છે. જે વ્યક્તિઓ નાશમાં જઈ રહી છે અને ઈસુના લોહી વગર તો એ વ્યક્તિઓ ચોક્કસ નરકની અગ્નિની ખાઈમાં જઈ રહી છે. પણ જો તેમને ઈસુના લોહીનો અનુભવ થઈ જાય તો એ વ્યક્તિ જીવન પામે છે, પુષ્કળ જીવન પામે છે. અને એટલે ઈસુના લોહીનો લાભ લેવો એ ખૂબ જ અનિવાર્ય છે. બાઇબલ ત્યાં પ્રકટીકરણ 21:8 કહે છે, પ્રકટીકરણ 21:8, પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો તથા સર્વ જુઠ્ઠાઓનો ભાગ કે જે અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે, એ જ બીજું મરણ છે. પણ વાલા મિત્રો, પ્રભુ ઈસુના લોહીમાં ભરપૂર જીવન છે, પુષ્કળ જીવન છે. ઈસુના લોહીમાં એ જીવન આપનારું સામર્થ્ય છે. યોહાન 10:10, યોહાન 10:10, ઈસુએ કહ્યું, ચોરી કરવા, શૈતાન શું છે? ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઈરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. કહે છે કે તેઓને જીવન મળે અને પુષ્કળ જીવન મળે માટે હું આવ્યો છું. ઈસુનું લોહી એ જીવન આપે છે, એમાં જીવન આપનારું સામર્થ્ય છે. આ એક સાચી વાત છે અને બહુ જ સરસ સાક્ષી છે. કમલ સલીમ નામનો એક મુસલમાન ત્રાસવાદી હતો, ટેરરિસ્ટ, અને એ પુષ્કળ ધૃણા સાથે ઇઝરાયલને ધિક્કારે, અમેરિકાને ધિક્કારે, એ ખ્રિસ્તીઓને તો બહુ સખત રીતે ધિક્કારે. અને એકવાર એને બહુ ભારે કાર અકસ્માત નડ્યો અને પુષ્કળ ઘવાયો અને બહુ બધી ઈજાઓ થઈ. અને ત્યારે થોડાક ખ્રિસ્તીઓએ એના માટે પ્રાર્થના કરી અને એને ભાન થયું કે આ ખ્રિસ્તીઓનો ઈશ્વર એ જવાબ આપે છે. અને ખ્રિસ્તીઓ એમ કહે છે કે ઈશ્વર અમને પ્રેમ કરે છે. અમારો ઈશ્વર, અમારો પ્રભુ અમને પ્રેમ કરે છે. પણ એ તો બહુ ચુસ્ત મુસલમાન ત્રાસવાદી હતો અને એ કોઈ રીતે બદલાવા માંગતો નહોતો. અને એણે કહ્યું કે ના, હું મારા અલ્લાહને કહે છે કે પ્રાર્થના કરીશ. અને બહુ આગ્રહથી એણે અલ્લાહને કહ્યું કે મહેરબાની કરીને તમે મારી સાથે બોલો અને મને કહો કે તમે મને પ્રેમ કરો છો. મહેરબાની કરીને તમે અલ્લાહ મારી જોડે બોલો અને તમે મને પ્રેમ કરો છો એમ મને કહો. મારી સાથે બોલો અને મને કહો કે તમે મને ચાહો છો. પણ કોઈ જવાબ નહીં. કમ્પ્લીટલી શાંતિ. અને ઘણા બધા દિવસો સુધી એણે આ પ્રમાણે પ્રાર્થના કર્યા કરી કે અલ્લાહ મને જવાબ આપો, મારી સાથે બોલો, મને તમે પ્રેમ કરો છો એમ જણાવો.
પણ કોઈ જવાબ નહીં. પછી આખરે એણે નિર્ણય કર્યો કે હું ટેરરિસ્ટ છું, મારી પાસે ખતરનાક મારી નાખવાના સાધનો છે, એ સાધનો વડે હું મારી જાતને હવે મારી નાખવાનો છું. અને પોતાને મારી નાખે એ પહેલા એને કંઈક વિચાર આવી ગયો અને એને કહ્યું કે હું આટલી તો પ્રાર્થના કરું કે શું કોઈ ઉપર કોઈ સાચો ઈશ્વર છે? શું ઉપર કોઈ સાચો ઈશ્વર છે? અને જો હોય તો સાચા ઈશ્વર તમે મારી સાથે બોલો, હું તમને જાણવા માંગુ છું. અને તરત જ આ કમલ સલીમને દર્શન થયું અને એની સાથે એક વાણી બોલી અને એને શબ્દો સંભળાયા કે હું આલ્ફા તથા ઓમેગા છું, હું આલ્ફા તથા ઓમેગા છું. આ જગતના મંડાણ અગાઉથી હું તને જાણું છું, જગતના મંડાણ અગાઉથી હું તને જાણું છું. અને કમલે જવાબ આપ્યો, મારા પ્રભુ, હું તમારે માટે જ જીવીશ અને તમારે માટે જ મરી જઈશ. હું તમારે માટે જીવીશ ને હું તમારે માટે મરીશ. અને કમલને ફરી વાણી સંભળાઈ અને શબ્દો સંભળાયા કે જેણે એનું જીવન સદંતર બદલી નાખ્યું કાયમને માટે. અને એ વાણીએ કહ્યું કે તારે મારા માટે મરવાની કોઈ જરૂર નથી. હું તારા માટે મરી ગયો એટલા માટે કે તને જીવન મળે. હા, તું જીવે અને તને પુષ્કળ જીવન મળે. અને કમલને તરત જ ભાન થઈ ગયું કે આવું તો ખાલી ખ્રિસ્તીઓનો ઈશ્વર છે, એ જ બોલી શકે. અને એણે કહ્યું કે આ મારો ઉત્પન્ન કરતા છે, આ મારો ઉત્પન્ન કરતા છે. હવેથી પ્રભુ ઈસુ, હું તમારી પાછળ પાછળ ચાલીશ મારા પૂરા હૃદયથી. અને ઈસુના એ લોહીના સામર્થ્યના સંપર્કમાં આવ્યો અને એનું જીવન બદલાઈ ગયું અને એને અનંત જીવન મળ્યું. હા, એને અનંત જીવન મળ્યું. ત્રીજી બાબત, પ્રભુ ઈસુના લોહીમાં સાજાપણું આપવાનું સામર્થ્ય છે. આ પ્રભુ ઈસુના લોહીમાં સાજાપણું આપવાનું સામર્થ્ય છે. જ્યારે કોઈ વાયરસ આપણા શરીર પર હુમલો કરે, એટેક કરે, તો આપણે બીમાર થઈ જઈએ. અને આપણે બીમાર થઈ જઈએ અને આપણા શરીરનું લોહી એ પેલા વાયરસની સામે લડવા પહોંચી જાય છે. જે બ્લડની અંદર વ્હાઇટ બ્લડ સેલ્સ કહેવામાં આવે છે, શ્વેત કર્ણો, એ વાયરસ સામે લડે છે. વાલા મિત્રો, ઈસુનું લોહી એ હંમેશા આપણા દુશ્મનની સામે લડે છે, સામું પડી જાય છે. અને પ્રભુ ઈસુનું લોહી એ આપણા માટે ઢાલ સમાન બની જાય છે. હા, એ દુશ્મનથી આપણને બચાવી લે છે. ઈસુના લોહીમાં એટલું સામર્થ્ય છે કે એ દુશ્મનને હાંકીને ભગાડી દે છે, એ હાંકી કાઢે છે. અને પ્રભુ ઈસુના લોહીમાં જબરજસ્ત આશ્ચર્ય પ્રમાણે એવું ચમત્કારિક સામર્થ્ય છે. હા, પ્રભુ ઈસુના લોહીમાં ચમત્કારિક સામર્થ્ય છે. અને આપણને તે સાજાપણું આપે છે. હા, પ્રભુ ઈસુનું લોહી, આપણે જાણીએ છીએ કે જ્યારે આપણને કશું વાગી જાય, કે આપણા શરીર પર કઈ ઘા પડે, ચીરો પડે કે છોલાઈ જાય, તો લોહી નીકળે છે. અને લોહી નીકળીને એ જગ્યાએ જામી જાય છે, આ ક્લોટ થઈ જાય. અને જામી જઈને પછી એ શું કરે છે કે બહારથી કોઈ બીજા જર્મ્સ કે વાયરસીસ કે કશું અંદર પેસી ના શકે એ રીતે એ ત્યાં જામી જઈને
એ ઘાને બંધ કરી દઈને એ મારું ને તમારું રક્ષણ કરે છે. અને એ જ રીતે પ્રભુ ઈસુનું લોહી એ આપણા આત્માને પ્રાણની આસપાસ એ ફરી વળે છે અને આપણને સાજાપણું આપે છે. આપણને સાજાપણું આપે છે અને આપણને એ બચાવી લે છે, સંભાળી લે છે. વાલા મિત્રો, ઈસુના લોહીમાં સાજાપણાનો જબરજસ્ત સામર્થ્ય છે. ડોક્ટર ફેલિક્સ રૂ કરીને યહૂદી ડોક્ટર હતા પેરિસની અંદર, ફ્રાન્સની અંદર, પેરિસ શહેરની અંદર. ડોક્ટર ફેલિક્સ રૂ એ ડોક્ટર હતા અને ત્યાં બ્લેક ડિપ્થેરિયા નામનો પ્લેગ ફાટી નીકળ્યો યુરોપની અંદર. અને આ બહુ ખતરનાક પ્લેગ હતો. અને એમાં એમની ગ્રાન્ડ ડોટર, એમની પૌત્રી, એ બ્લેક ડિપ્થેરિયાનો પ્લેગ એને લાગી જવાથી આખરે મરણ પામી અને એમની એ પૌત્રી છીનવાઈ ગઈ. અને એટલે એમણે નિર્ણય કર્યો કે આ ભયંકર બ્લેક ડિપ્થેરિયાના પ્લેગની સામે હું પડી જઈશ અને એનો ઉપચાર શોધીને રહીશ કે જેણે મારી પૌત્રીને મારાથી છીનવી લીધી છે. અને તે સમયે એ વર્ષોની અંદર કોઈ રોગની સામે લડી શકે એવી કોઈ દવા જ નહોતી, કે રોગના જંતુઓની સામે લડી શકે એવી કોઈ દવા જ નહોતી. હા, રોગ પ્રતિકાર દવાઓની હજુ કોઈ શોધ થઈ જ નહોતી. કોઈ એન્ટાબાયોટિક્સ હતા નહીં. અને એમણે નિર્ણય કર્યો કે મારે આ બ્લેક ડિપ્થેરિયાને હરાવવો જ રહ્યો. અને એટલે એમણે બધા સ્થાનિક જે બધા વૈજ્ઞાનિકો હતા, સાયન્ટિસ્ટ, એમને એમના ફાર્મ ઉપર બોલાવ્યા. અને ત્યાં ફાર્મ પર બોલાવીને એમણે 20 ઘોડા મંગાવ્યા. અને 20 ઘોડા એ ત્યાં લાવવામાં આવ્યા. અને પછી એમણે બ્લેક ડિપ્થેરિયાના આ જે જંતુ હતા એ લઈને આ ઘોડાઓની જીભ ઉપર અને એમના નાકમાં અને એમના ગળાઓમાં એ બ્લેક ડિપ્થેરિયાના એ જંતુઓ ને ત્યાં છોડી મૂક્યા. ત્યાં એમના જીભ ઉપર, નાકમાં ને બધે એ ઘસી દીધા. અને એક પછી એક ઘોડા તો મરવા લાગ્યા. અને બધા વૈજ્ઞાનિકો ગભરાઈ ગયા અને બધાય નાસી ગયા. આખરે એક જ ઘોડો રહ્યો જીવતો. 19 ઘોડા મરી ગયા. અને પેલા વૈજ્ઞાનિકો કે આ ડોક્ટર રૂ ગાંડો થઈ ગયો છે, અને બધા નાસી ગયા. અને ડોક્ટર રૂ પણ થાકી ગયેલા, એમને ઝોકું આવી ગયું. એક ઘોડો એ હજુ જીવતો હતો. અને પછી તે એને તાવ ફૂટી નીકળ્યો અને ઘોડાને સખત તાવ આવ્યો. એટલે એમના આસિસ્ટન્ટે ડોક્ટર રૂને ઉઠાડ્યા. ઉઠો ઉઠો, ઘોડાને તાવ ચડ્યો છે. અને એટલે ડોક્ટર રૂ ઉઠી ગયા. એને એમનો આસિસ્ટન્ટ એ પેલા ઘોડા ઉપર પેલા ઠંડા પાણીના પોતા મૂકે ને ફેરવે ને એવું કરવા લાગ્યા. અને પેલો ઘોડો એ આ બ્લેક ડિપ્થેરિયાના જંતુઓ સામે ઝઝૂમવા લાગ્યો અને લડવા લાગ્યો. એનું લોહી લડવા લાગ્યો. અને એ લોકો એ પાણીના અને ઠંડા પાણીના પોતા મૂકીને એમ કરે. અને સવાર પડતા સુધીમાં તો ઘોડાનો તાવ ઉતરી ગયો અને ઘોડો હેમકેમ થઈ ગયો અને તો ઘાસ ચરવા લાગી ગયો. અને એટલે પછી ડોક્ટર રૂએ એ ઘોડાને મારી નાખ્યો. એ ઘોડાને મારી નાખીને ઘોડાનું બધું જ લોહી ખેંચી લીધો. કારણ કે આ ઘોડાના લોહીએ બ્લેક ડિપ્થેરિયાના જંતુઓને, એ પ્લેગના જંતુઓ સામે લડીને જીત મેળવી હતી. અને એટલે એમણે એ જીત પામેલું લોહી એ બધું ઘોડામાંથી કાઢી લીધું. અને પછી એની બોટલો ભરી અને પછી એ ત્યાં મ્યુનિસિપલ હોસ્પિટલમાં દોડી ગયા. કારણ કે ત્યાં 300 બાળકો
એમને બ્લેક ડિપ્થેરિયા થઈ ગયેલો અને બધાને ત્યાં મરવા માટે છોડી દેવામાં આવેલા. અને આ ઘોડાનું એ જીત મેળવનારો લોહી લઈને દોડી ગયા અને પછી દરેક બાળકોને એ લોહીના ઇન્જેક્શન આપવા માંડ્યા. એ લોહીના ઇન્જેક્શન આપવા માંડ્યા. એ લોહી કે જેણે આ બ્લેક ડિપ્થેરિયાના પ્લેગ ઉપર જીત મેળવી હતી એના ઇન્જેક્શન આપવા માંડ્યા. 300 બાળકો મરવાની અણી પર હતા. બધાને એમને એ ઘોડાના લોહીના ઇન્જેક્શન આપ્યા કે જે લોહીએ જીત મેળવી હતી. એમાંથી 297 બાળકો જીવી ગયા. ફક્ત 3 જ મરી ગયા. હા, 297 બાળકો જીવી ગયા. વાલા મિત્રો, એ જ રીતે પ્રભુ ઈસુના લોહીમાં સાજાપણાનું સામર્થ્ય છે. આ જીવન બદલી નાખનારું સામર્થ્ય છે. જીવન આપનારું સામર્થ્ય છે. હા, પ્રભુ ઈસુના લોહીમાં પરાક્રમ છે. ચોથી બાબત કે પ્રભુ ઈસુના લોહીમાં છુટકારાનું સામર્થ્ય છે. પ્રભુ ઈસુના લોહીમાં છુટકારાનું સામર્થ્ય છે. જ્યારે હું માદાઓને માટે પ્રાર્થના કરું છું તેને હંમેશા પ્રભુ ઈસુના લોહીના સામર્થ્યને સૌથી પહેલું વહેતું કરું છું. કારણ કે ઈસુનું લોહી એ સાજાપણું આપનાર અને છુટકારો આપનાર સામર્થ્ય ધરાવે છે. હા, એ શૈતાનના બંધનોને તોડી પાડનાર એવું ઈસુનું લોહી છે. હા, એ શૈતાનના બંધનોને તોડી પાડે એવું ઈસુનું લોહી છે. કારણ કે બાઇબલ એમ કહે છે કે વધસ્તંભ ઉપર ઈસુએ પોતાના લોહી વેવડા દ્વારા અને પોતાનો જીવ આપવા દ્વારા શૈતાનનું માથું છૂંદી નાખ્યું. એનો અધિકાર તોડી નાખ્યો. એની તાકાત તોડી નાખી. આ ઈસુના લોહીમાં છુટકારાનું સામર્થ્ય છે. હા, એ બંધનો તોડી નાખનારું સામર્થ્ય છે. એ છુટકારાનું સામર્થ્ય આપે છે. જ્યારે મારી એપોઇન્ટમેન્ટ થઈ સેન્ટેનરી ચર્ચ ઉપર પાળક તરીકે અને હું પાળક તરીકે ત્યાં ગયો ત્યારે ત્યાં ખાલી રવિવારની જ ભજન સેવા હતી. ત્યાં અઠવાડિયા દરમિયાન વચ્ચે કોઈ પ્રાર્થના સભા નહીં, કોઈ બાઇબલ અભ્યાસની સભા નહીં. મેં કહ્યું, ભાઈ આ ના ચાલે, આપણે પ્રાર્થના સભા શરૂ કરી દેવી પડે. અને એટલે અમે પ્રાર્થના સભા શરૂ કરી દીધી અને લોકો આવવા લાગ્યા પ્રાર્થના મિટિંગમાં. અને શુક્રવાર સાંજે અમે પ્રેયર મિટિંગ કરીએ અને 2-3 મહિના ગયા હશે અને પ્રેયર મિટિંગ ચાલતી હતી. અને હું આગળ પહેલા બાંકડાના એક ખૂણા ઉપર ત્યાં મિટિંગ શરૂ કરીને બેઠેલો. અને ત્યારબાદ અમુક વ્યક્તિઓ પ્રાર્થના કરાવે અને અરવિંદભાઈ કરીને ભાઈ હતા તે પ્રાર્થના કરાવતા હતા આગળ ઊભા થઈને. અને એટલામાં બીજા બધા લોકો તો ત્યાં બાંકડા ઉપર બેઠેલા હતા. અને પછી કોઈક સ્ત્રીને ત્યાં આવેલી અથવા કોઈ એ બાઈને લઈને આવેલું અને એ બાઈ આ પ્રાર્થના ચાલતી હતી ત્યારે એણે જોરથી બૂમ પાડી, ચૂપ! અને અરવિંદભાઈ એકદમ હચમચી ગયા અને એમણે પ્રાર્થના બંધ કરી દીધી. એમણે આંખો ખોલી નહીં અને મેં આંખો ખોલી નહીં ને હું આંખો બંધ કરીને પ્રાર્થનામાં મશગુલ હતો. અને પછી એમણે ફરી પ્રાર્થના શરૂ કરી અને 2-3 વાક્યો બોલ્યા હશે ને ચૂપ! અને ફરી અરવિંદભાઈ ડઘાઈ ગયા ને ચૂપ થઈ ગયા. અને થોડી વાર ત્યાં શાંતિ થઈ અને પછી ફરી એમણે પ્રાર્થના શરૂ કરી. અને મને એમ થાય કે આ શું થાય છે. અને એમણે ફરી પ્રાર્થના શરૂ કરી અને ત્રીજી વાર ચૂપ! અને
ફરી અરવિંદભાઈ દગાઈ ગયા ને એમણે જલ્દી પ્રાર્થના પૂરી કરી નાખી અને પછી હું ઊભો થયો અને મેં ઓડિયન્સ તરફ જોયું તો બધા આગળ બેઠેલા હતા અને બધાએ 10-12 બાંકડાની પાછળ જઈને બેસી ગયેલા અને તઈ ત્રીજા બાંકડા ઉપર એક બાઈ હતી. મેં કહ્યું, શું થયું? તમે બધા કેમ પાછળ નાસી ગયા? તો કે સાહેબ, આ દુષ્ટ આત્મા વળગેલી આ બાઈ છે કે છે અને અમને ગભરામણ થાય છે, અમને બીક લાગે છે. અને એ બાઈ ની અંદર એક નહીં પણ ઘણા બધા દુષ્ટ આત્મા હતા. અને મેં કહ્યું કે આપણે આ બાયનામાંથી હવે પ્રાર્થના કરીને દુષ્ટ આત્માઓ કાઢવા જ પડે. અને એટલે મેં કહ્યું કે મારી ગિટાર લાવો, મારે સ્તુતિ આરાધનાના ગીતો ગાવા પડે અને ઈશ્વરની હાજરી લાવવી પડે. અને બાઇબલ કહે છે કે દાઉદ એ જ્યારે તારવાળી વીણા લઈને વગાડતો અને ત્યારે સાઉલમાંથી દુષ્ટ આત્મા નાસી જતો. આ જ્યારે આપણે ઈશ્વરની પૂરા હૃદયથી સ્તુતિ આરાધના કરીએ અને ઈશ્વરની હાજરી આવે એટલે દુષ્ટ આત્માઓને નીકળવું પડે. અને એક મનીષભાઈ કરીને મારા મિત્ર હતા અને એ ચર્ચના સભ્ય હતા. એમને પણ દુષ્ટ આત્મા કાઢવાનું દાન હતું, પ્રભુએ આપેલું. અને મેં એમને કહ્યું કે તમે શરૂ કરી દો, હું ત્યાં સુધી હું સ્તુતિ આરાધના કરાવું છું. અને ત્યારબાદ ફટાફટ એક પછી એક બધા દુષ્ટ આત્માઓ નીકળવા લાગ્યા. અને ત્યારબાદ એક બહુ મોટો દુષ્ટ આત્મા અંદર બેસી રહેલો અને નીકળે જ નહીં. એ કે હું જવાનો જ નથી. મેં કહ્યું કે હવે મને ગિટાર મૂકી દેવા દો, મારે ઈસુના લોહીનું પરાક્રમ માગવું પડશે. અને ઈસુના લોહીના સામર્થ્યથી એ બાઈને ઢાંકવા માંડી અને ધમકાવા માંડ્યો એ દુષ્ટ આત્માને. મેં કીધું, તારે આજે નીકળવું જ પડશે અહીંયાથી. તું ગમે તેટલો મોટો દુષ્ટ આત્મા કેમ ના હોય, મારો પ્રભુ સૌથી મોટો છે અને એના લોહીમાં જબરજસ્ત સામર્થ્ય છે જેનાથી શૈતાન હારી ગયેલો છે. અને ત્યારબાદ એ દુષ્ટ આત્મા નીકળી ગયો. 15 મિનિટ સુધી તો એ બાઈ શાંત થઈ ગઈ અને સારી રીતે વાત કરતી હતી. અને ત્યારબાદ ફરીથી તોફાન શરૂ કર્યું. એટલે પેલા દુષ્ટ આત્મા ફરી એનામાં આવી ગયેલો. અને એ દુષ્ટ આત્માએ કહ્યું મને કે હું બહાર નીકળી ગયો તો એનામાંથી અને હું જઈને તમારા ઘરની આસપાસ ફર્યો, તમારા કુટુંબની આસપાસ ફર્યો કે તમારા કુટુંબની કોઈ વ્યક્તિમાં જઈને પેસી જાઉં, પણ તમારું ઘર અને કુટુંબ તો સજળ બંધ છે. મેં એને કહ્યું કે સવારે ઉઠીને હું જે પ્રાર્થનાઓ કરું છું અને હું મારા કુટુંબને અને મારા કુટુંબીજનોને હું ઈસુના લોહીથી ઢાંકીને મારું ઘર બંધ કરું છું. હા, તું કેવી રીતે પેસવાનો છું અંદર? તો કે હવે અહીંથી હું નહીં જાઉં. મેં તું જવું જ પડશે. મેં કીધું, તારો મોકલનાર ક્યાં છે? અને એણે કહ્યું કે નડિયાદની અંદર એક તાંત્રિક છે, એ તાંત્રિક પાસે આ બાઈ ગયેલી અને ત્યાંથી બધા અમે પેઠા છીએ કે. મેં કીધું, એ તાંત્રિક પાસે જતો રહે. કારણ એ વખતે જ્યારે આ યુદ્ધ ચાલતું હતું ત્યારે સામે નડિયાદની અંદર પેલા તાંત્રિકને ખબર પડી ગયેલી કે આ બાજુ આવું ચાલી રહ્યું છે. મેં કહ્યું, ગમે તે થાય તારે જવું જ પડશે, કારણ કે ઈસુનું લોહી પુષ્કળ સામર્થ્યથી ભરપૂર છે. અને પછી એ બાએ ચીસ પાડીને મને કહ્યું કે સાહેબ, મારું માથું દુખે છે, એટલે કે માથું ફાટી જાય એવું દુખે છે. મેં કીધું, એ ખસીને તારા માથામાં આવી ગયો છે, એ ખસીને તારા માથામાં આવી ગયો છે, પણ હવે નીકળશે. મેં કીધું, હવે એને જોવું પડશે. અને ઈસુના લોહીથી એ બાઈનું માથું ઢાંકવા માંડ્યું. અને પછી આખરે એ દુષ્ટ આત્મા નીકળી ગયો અને જતો રહ્યો.
મેં એને કહ્યું તું તારા મોકલનાર પાસે તું જતો રહે પાછો. અને તરત જ એ બેનને કહ્યું તમે પાપનો પસ્તાવો કરો અને તમે રુદન કરો અને પ્રભુ ઈસુને તમારું જીવન સોંપી દો. નહીં તો એ પેલો પાછો આવશે ને બીજા કેટલાય ભયંકર દુષ્ટ આત્માઓને લઈને આવશે અને અગાઉ કરતા ઈસુ કે છે પ્રમાણે તમારી સ્થિતિ વધારે કફોડી અને દયાજનક થશે. અને એ બાઈ રડીને પાપ કબૂલ કર્યા અને પાપનો પસ્તાવો કર્યો અને પ્રભુ ઈસુને જીવન સોંપી દીધું. વાલા મિત્રો, ઈસુના લોહીમાં એ બંધનો તોડી નાખે શૈતાનના એવું સામર્થ્ય છે. ગલાતીઓનો પત્ર 5મો અધ્યાય 1 કલમ ગલાતી 5:1 કહે છે કે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા, માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાવો કે છે. ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાવો કે છે. હા, તમને સ્વતંત્ર ઈસુનું લોહી કરે છે, શૈતાનના બંધનો તોડી નાખે છે અને તમને છોડાવે છે. યાકૂબનો પત્ર 4 અધ્યાય 7મી કલમ યાકૂબ 4:7 માટે તમે ઈશ્વરને પ્રભુને આધીન થાઓ પણ શૈતાનની સામા થાઓ. પહેલા ઈસુને આધીન થાઓ, પ્રભુના વચનોને આધીન થાઓ અને જો પ્રભુના વચનોની આધીનતામાં તમે જીવન જીવતા હશો તો જ તમે શૈતાનની સામા થઈ શકશો. અને શૈતાનની સામા થાવ એટલે તે તમારી પાસેથી નાસી જશે. એટલે તે તમારી પાસેથી નાસી જશે. વાલા મિત્રો, ઈસુના લોહીમાં આપણા માટે શૈતાન પર વિજય છે. ઈસુના લોહીના સામર્થ્યથી આપણને શૈતાન પર જય મળે છે. ઈસુના લોહીમાં આપણો વિજય છે. અને ત્યાં કોલોસી 1:13-14 કે છે, કોલોસી 1:13-14 તેમણે અંધકારના અધિકારીમાંથી, એટલે અંધકારનો અધિકારી કોણ? શૈતાન. શૈતાનના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. તેમનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. પ્રકટીકરણ પુસ્તક 12મો અધ્યાય 11મી કલમ. ભલા મિત્રો, ઈસુના લોહીમાં આપણી જીત છે. તેઓએ હલવાનના રક્તથી તથા પોતાના સાક્ષીના વચનથી તેને જીત્યો, એટલે કે શૈતાનને જીત્યો છે. અને છેક મરતા સુધી તોએ પોતાના જીવને વાલો ગણ્યો નહીં. આ ઈસુના લોહીથી અને ઈશ્વરના વચનથી આપણે શૈતાનને અને એના દુષ્ટ આત્માઓ પર જીત મેળવી શકીએ છીએ. આજે પણ પ્રભુ ઈસુનું લોહી બહુ જ શક્તિશાળી છે, બહુ જ સામર્થ્ય છે. જ્યારે હું વચન આપું વાયરલેસ માઇક્રોફોનથી, ત્યારે અમારી ભક્તિ સભા પૂરી થાય પછી એ વાયરલેસ જો માઇક્રોફોન હોય તો એની બેટરીઓ બદલવી પડે, કારણ કે એનો પાવર જતો રહ્યો હોય, ડ્રેન થઈ ગયો હોય. પણ વાલાઓ, ઈસુના લોહીનું એવું નથી. ઈસુના લોહીનો પાવર, એનું સામર્થ્ય કદી નબળા પડતા નથી, કદી ખાલી થતા નથી. ઈસુનું લોહી એવું ને એવું પરાક્રમ ને સામર્થ્યથી ભરપૂર છે, ભરપૂર છે. વાલા મિત્રો, આપણે ગીત ગાઈએ છીએ, there is power, wonder working power in the blood of the lamb. ઈસુના લોહીમાં જબરજસ્ત સામર્થ્ય છે, અદ્ભુત કામ કરનારું સામર્થ્ય છે, ચમત્કારિક સામર્થ્ય છે. હા, રેવરન્ડ જ્હોન વેસ્લી કે જેઓ મેથોડિસ્ટ મંડળીના સ્થાપક અને દિવસ દરમિયાન એ બધે ફરીને એ સભાઓ કરે અને સુવાર્તા પ્રગટ કરે ને વચન આપે. અને એક રાત્રે રેવરન્ડ જ્હોન વેસ્લી ઘરે પાછા આવી રહેલા, એ ઘોડા પર ફરે ને બધે જાય
દૂર દૂર જાય ને પ્રચાર કરે. અને રાતની મીટિંગ પૂરી કરીને પાછા આવતા હતા ત્યારે એક લૂંટારાનો ભેટો થઈ ગયો અને આ લૂંટારાએ એમને પકડી લીધા અને લૂંટવાની શરૂઆત કરી. અને એ લૂંટારાને આશ્ચર્ય થયું અને નાસીપાસ થઈ ગયો કે આ માણસ પાસે તો કઈ બહુ પૈસા નથી, કે આ માણસ પાસે તો કઈ બહુ પૈસા નથી, એની પાસે તો ખાલી ખ્રિસ્તી સાહિત્ય છે અને સુવાર્તાની ટ્રાક્ટો છે અને ચોપાનિયા છે સુવાર્તાના. પછી એ લૂંટારો જતો રહેતો હતો. એટલે પછી જ્હોન વેસ્લીએ કોઈ ભાઈ ઉભો રહે, ભાઈ મારે તને હજુ કશું આપવાનું છે. પેલાને આશ્ચર્ય લાગ્યું કે ભાઈ હવે તારે શું આપવાનું છે? તો કે આ પ્રકારનું તું જે જીવન જીવે છે એનાથી તું વધારે દુઃખી થવાનો છું. જ્હોન વેસ્લીએ લૂંટારાને કહ્યું કે આ પ્રકારનું જે જીવન તું જીવે છે એનાથી તું દુઃખી થવાનો છો અને કંટાળી જવાનો છું. આજે તું નાસીપાસ થયો તો યાદ રાખજે કે જ્યારે એવું થાય ત્યારે તું યાદ રાખજે અને બોલજે કે ઈસુનું લોહી મને સગળા પાપથી શુદ્ધ કરે છે. તું એટલું જ બોલજે જ્યારે આનાથી નાસીપાસ થઈ જાય ત્યારે અને દુઃખી થઈ જાય ત્યારે કે ઈસુનું લોહી મને સગળા પાપથી શુદ્ધ કરે છે. અને પેલો લૂંટારો સાંભળીને વેલો નાસી ગયો. અને ત્યારબાદ જ્હોન વેસ્લી ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી એ લૂંટારાને માટે કે પ્રભુ આ તારા શબ્દો, આ તારા વચનો એ માણસના હૃદયમાં કામ કરે. પ્રભુ તું એનું જીવન બદલી નાખજે. અને પછી ઘણા વર્ષો ગયા અને જ્હોન વેસ્લી એ રવિવારની ભજન સેવા, સવારની ભજન સેવા ચલાવીને એ ચર્ચના બહાર દરવાજા આગળ લોકોને મળવાને માટે, હાથ મિલાવવાને માટે, એમની મુલાકાત કરવા માટે ત્યાં દરવાજા આગળ ઉભા રહેલા. અને લોકો હારમાં લાઈનમાં આવતા જતા હતા અને એ બધાને મળતા હતા. અને ત્યારે કોઈ નવી જ વ્યક્તિ, નવો જ માણસ એ ત્યાં આવેલો અને એ માણસે જ્હોન વેસ્લી સાહેબને કહ્યું કે ભાઈ હું વિશ્વાસી છું, મારું તો જીવન બદલાઈ ગયું છે અને હવે તો બહુ જ સફળ એવો હું ધંધો કરનાર, વ્યવસાય કરનાર માણસ બની ગયો છું. હા, તમને જો યાદ હોય તો થોડા વર્ષો પહેલા મેં તમને લૂંટી લીધેલા એ લૂંટારો હું હતો, પણ તમારા થકી અને હું બદલાઈ ગયો છું, મારું બદલાણ થઈ ગયું છે, હું તમારો ઋણી છું. અને જ્હોન વેસ્લી સાહેબે કહ્યું, ભાઈ તું મારો ઋણી નથી. હા ભાઈ, ઈસુના લોહીમાં જે સામર્થ્ય છે તેનાથી તારું જીવન બદલાઈ ગયું છે. તું ઈસુના લોહીના સામર્થ્યનો ઋણી છે. તું ઈસુના લોહીના સામર્થ્યનો ઋણી છે. વાલા મિત્રો, ઈસુના લોહીમાં જબરજસ્ત સામર્થ્ય છે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ અને આપણા મસ્તકો નમાવીએ. વાલા મિત્રો, ઈસુના લોહીમાં ખૂબ જ મોટું સામર્થ્ય છે. વાલા મિત્રો, પ્રાર્થના કરો અને પ્રભુ ઈસુનું લોહી તમારા હૃદય ઉપર, તમારા જીવન ઉપર તમે માગી લો. અત્યારે હાલ આપણે પ્રભુનો આશીર્વાદ માગીએ ને પ્રભુનો આશીર્વાદ પામીએ ને પ્રભુનો આશીર્વાદ લઈને આપણે આપણા જીવનોમાં જીવીએ. એ ખરેખર બહુ અગત્યનું છે, જરૂરનું છે. આવો, અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, ખરેખર અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ
કે પ્રભુ તમે અમારી સાથે છો અને તમારી દિવ્ય શાંતિ અમારા ઉપર છે, ને માટે તમારા આશીર્વાદોથી તમારા લોકોને ભરપૂર કરો. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત, પવિત્ર આત્માની સહાય ને મદદ, પવિત્ર આત્માનું રક્ષણ, પવિત્ર આત્માનો અભિષેક અને એનું સામર્થ્ય, પવિત્ર આત્માની શાંતિ આપણ દરેકની ઉપર હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન, આમેન. God bless you. God bless you all. Take care. Bye-bye.